સંતોષાજી, હવે આપણે થોડી સામાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. ઓકે, હા. જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સ્થૂળતે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે, પ્રયોગી ભિન્ન તેથી સૂક્ષ્મતર જવું પ્રયોગે, અંતિમ ભૂલ કહી રહી ગોતી લો સૂક્ષ્મતમ મેં, પરમાત્મ યોગ મળ્યો તેમાં થવાનું સ્થિરે, ગમે તે ભોગે રહેવું છે જ્ઞાનમાં સ્વધ્યેયે, પરમાત્મ રૂપ પ્રાપ્ત વિજ્ઞાન જ્ઞાન ઘન છે, કૃપા વધે છે જ્ઞાની રિજતા પરમ વિનયે, સંસારી સર્વ રામા યણ પૂર્ણ થાય અંતે, મહાભારતેય પૂર્ણમ શ્રી કૃષ્ણ જો વિજયતે, છેલ્લો વિકલ્પ જીતે ભગવાન છે જે પક્ષે, વૃત્તિ સ્વભાવ રમણે નિજ ધાર પ્રાપ્ત ઉલ્સે, જ્યાં સુધી દાદા સન્મુખ આસ્વાદ મોક્ષ સ્થૂળતે, પંચાજ્ઞા એ જ જ્ઞાની પુરુષ છે પ્રત્યક્ષે, એમાં જ વર્તી રહેતા સિજી ઉપલબ્ધ સ્વયમે, કેવળ અમૂર્ત જ્ઞાન જ સર્વાંગ શુદ્ધ મૂળ છે, આત્મા સ્વરૂપે જીવતા છેલ્લી દશા જ વર્તે, અંતિમ શ્વાસ છૂટતા નિર્વાણી દ્વાર ખુલતે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે, અંતિમ ભૂલ કહી રહી ગોતી લો સૂક્ષ્મતમ મેં. સંતોષાનંદજી. હા, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. બોલો. દાદા હતા ત્યાં સુધી સ્થૂળ સૂક્ષ્મ, હવે સૂક્ષ્મતર. એટલે કે દાદા હાજર હતા કે જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સ્થૂળ તે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મ, પ્રયોગી ભિન્ન તેથી સૂક્ષ્મતર જવું પ્રયોગે, અંતિમ ભૂલ
કહી રહી ગોતી લ્યો સૂક્ષ્મતમ મેં. એટલે કે દાદા ભગવાન જ્યાં સુધી હાજર હતા ત્યારે આપણને સ્થૂળ ભૂલો જે આપણને થતી હતી એ ખ્યાલ આવે. પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મ, એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. તો કે આપણને આજ્ઞા સ્વરૂપ જે આપી 5 આજ્ઞા, તો કે આ 5 આજ્ઞા આપણને સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ તમામ ભૂલો આપણને બતાડે છે. તો કે હું સંતોષ છું એ જે માન્યતા વાળું હતું એના આધારે બધી આ સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ એ વિકલ્પ ઉભો થયેલો હતો, એના આધારે બધી ભૂલો થયેલી હતી. હવે આજ્ઞા દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ, એટલે કે પરમાત્મા યોગ આપણને પ્રાપ્ત થયો. એ પરમાત્મા યોગ પ્રાપ્ત થયા પછી આપણને દાદાએ શું કીધું કે આજ્ઞા એ જ પોતે છે. દાદા આજ્ઞા એ જ દાદા છે. તો કે જેટલી જેટલી આજ્ઞા સ્વરૂપે આપણે રહેતા જઈશું એટલું સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ આપણને આપણી ભૂલો દેખાશે. એટલે કે એ આજ્ઞા સેન્ટર છે હવે આપણી માટે, કારણ કે કૃપાથી પ્રાપ્ત થયું છે. પણ આપણને પરમાત્મા યોગ પ્રાપ્ત કરાવી દીધો છે. એટલે આપણે મહાત્માઓ માટે બહુ મોટું આપણું કામ થઈ ગયેલું છે. પણ આપણને દાદાએ શું કીધું તો કે જે હું કોણ છું એટલે કે આત્માનું ભાન થવા માટે જે અંતરાય રૂપ હતું એ બધું જ્ઞાનાગ્નિથી બાળી અને ગોટો વારીને ઉડાડી દીધું જ્ઞાનાગ્નિમાં. પણ કે જે નિકાચિત એટલે કે જે લઈને આવેલા છે તો કે હવે એનો આપણે ઉકેલ લાવવાનો છે. તો કે એ ઉકેલ લાવવા માટે આપણને આજ્ઞા આપી. એટલે શું કીધું? પરમાત્મા રૂપ પ્રાપ્ત વિજ્ઞાન જ્ઞાન ધન છે, કૃપા વધે છે જ્ઞાની, રીઝતા પરમ વિનય. એટલે કે જેમ જેમ અંદર છુટ્ટાપણાનો પ્રયોગ થશે એટલે કે આપણી અંદર આપણને જે પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે એનું આપણે એનો વિનય કરતા થઈશું. અને એનો જેટલો જેટલો વિનય થતો જશે એટલો એટલો જ્ઞાનીની કૃપા આપણી ઉપર અવિરત વર્તી રહેશે. હવે એનો વિનય એટલે શું? તો કે એક આપણે એક્ઝામ્પલ લઈએ તો કે આપણા રૂટીન વ્યવહારની અંદર કોઈની જોડે આપણે બોલવાનું થયું કે કોઈ આપણી જોડે કોઈ ક્લેમ કર્યો, કોઈ આપણને ગાળ આપી, તો તરત અંદર આપણને ગોઠવણી થાય તો કે હું કોણ? તો કે શુદ્ધાત્મા. તો કે કોને આપી? તો કે ફાઇલ નંબર 1 ને આપી. તો કે આ જગ્યાએ હવે દાદા હોય, દાદા ભગવાન હોય તો કે એમનો વ્યવહાર શું હોય? તો કે સમાવી લે, એટલે કે એને પચાવી લે. તો કે એ દિવસ દરમિયાન ઘરના વ્યક્તિઓ જોડે જ્યારે જ્યારે પણ આપણે વ્યવહારમાં આવીએ છીએ ત્યારે કંઈ પણ બને છે તો કે ત્યાં આગળ આપણને ત્યાં પોતે જ છે, સામે એક જ છે, એ રીતે આપણી અભેદ દ્રષ્ટિ ખુલતી જશે તો સામેવાળો જે કંઈ પણ આપણને આપે છે, માન અપમાન કે કંઈ પણ આપે છે, તો એ કોને આપે છે અને કોણ હિસાબ ચૂકતે કરે છે એ આપણને ખુલ્લો ફોડ દેખાશે. એટલે કે સાંસારિક સર્વ રામાયણ પૂર્ણ થાય અંતે, મહાભારતે પૂર્ણમ શ્રી કૃષ્ણ જો વિજય તે. એટલે કે આખું આ રામાયણ ને મહાભારત, સંસારનું જે રામાયણ છે ને મહાભારત છે, બધું આપણી મન વચન કાયાની ભૂમિમાં
વર્તાઈ રહ્યું છે, બની રહ્યું છે, તો કે એ આપણને ઓળખાતું જ હશે. જ્યાં જ્યાં દાદા કવિરાજે એક જગ્યાએ કીધું કે જ્યાં જ્યાં મારું મારું થાય તો મહાભારત છે, અને મારું એ તારું છે તો કે રામાયણ છે. તો કે આખો રામાયણનો સાર શું છે? તો કે ભાઈઓ એકબીજાની માટે જીવી ગયા. ને મહાભારતનો સાર શું છે? તો કે પોતાના હક માટે લડ્યા, કે આ મારું ના તારું, મારું તારું કરવા માટે આખું ઊભું થયું. તો કે આ બેવ વસ્તુ મન વચન કાયાની ભૂમિ ઉપર પડેલું છે આપણી. તે મન વચન કાયાની ભૂમિ એ આજ્ઞા દ્રષ્ટિએ કરીને આપણે જેટલા જેટલા છૂટા રહીશું, જેટલા જેટલા આજ્ઞા સ્વરૂપે અંદર રહેતા જઈશું, એટલું એટલી આ આખી ભૂમિકા આપણને સમજાતી જશે. અને એ જેટલું જેટલું સમજાતું જશે એટલું એટલું અંદર ઓટોમેટિકલી પ્રતિક્રમણ થતા જશે. એટલે સ્થૂળથી લઈ અને સૂક્ષ્મતમ સુધીનો આખી જે લિંક છે એ મળતી જશે. બરાબર સાહેબ? બરાબર, બહુ સરસ, બહુ વેરી ગુડ. હવે આપણો ટાઈમ થઈ ગયો છે.